તો હવે આગળ વાત કરીશું જેતપુર સેન્ટ્રલ વેરહાઉસમાં નાફેડ દ્વારા સ્ટોરેજ કરેલ મગફળી ચોરીનો મામલો। જેતપુર તાલુકા પોલીસે 4 આરોપીની કરી ધરપકડ। વેરહાઉસના પૂર્વ અને ભૂતપૂર્વ 4 સિક્યુરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું છે। પોલીસે પૂછપરછ દરમિયાન 8 મહિનામાં થોડી કરીને મગફળીની 1212 બોરીથી એટલે કે 31,64,956 રૂપિયાની મગફળીની ચોરી કરી છે। 31,64,956 રૂપિયાની મગફળીની ચોરી કરી છે। આરોપીઓએ ગોડાઉનમાં જ નાફેડની બોરીઓમાંથી મગફળી કાઢીને બોરીઓ ભરીને લઈ જતા અને આરોપીઓએ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવમાં બારોબાર મગફળીઓ વેચી નાખી। નાફેડ અધિકારીઓની બેદરકારી અને જ્યારે વેરહાઉસની સીસીટીવીના જ્યારે ન હોવાનો ફાયદો ઉઠાવ્યો અને ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે કામ કરતો બીજો આરોપી બિપિન મકવાણા અને બાજુમાં ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે કામ કરતો જયમીન બારૈયા ગોડાઉનના પૂર્વ સિક્યુરિટી ગાર્ડ અને સહજ તરપરા પર પૂર્વ સિક્યુરિટી તરીકે કામ કરતો અને પોલીસે 4 આરોપીઓ પાસેથી રોકડ જ્યારે 15,35,000 તેમજ એક ટ્રેક્ટર અને 4 મોબાઈલ મળીને કુલ 17,25,000નો માલ જપ્ત કર્યો છે। જેતપુર તાલુકા પોલીસના જેતલસર ગામમાં જે ગિરિરાજ વેરહાઉસ છે તેમાંથી નાફેડની જે મગફળી છે તેની ચોરી થયેલાની એફઆઈઆર દાખલ થયેલ હતી, જેમાં 4 આરોપીને હસ્તગત કરી ધોરણસર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ 15,35,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને 4 આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમના માટે રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે। આજે આરોપીઓ છે જે મગફળીનું ક્યાં વેચાણ કરતા હતા, કોને વેચાણ કરતા હતા, એવું કોઈ પૂછપરછમાં સામે આવ્યું? હા, આરોપીઓને જે વારાફરતી પૂછપરછ કરતા તેમના દ્વારા એટલું ફલિત થવામાં આવ્યું છે કે અલગ અલગ પોતે પહેલાં બનાવી અને યાર્ડમાં અને અન્ય વેપારીઓને એ લોકોએ આપેલી હતી। જે નાફેડના જે એ લોકોએ પહેલાં જે થેલા હોય એ થેલા જે તે ગોડાઉનમાં જ એને રિમૂવ કરી અને જે રેગ્યુલર જે પબ્લિક બજારમાં વેચતી હોય તેવા થેલામાં ભરી અને વેચેલું છે। લોકો કઈ રીતે વાહનમાં લઈ જતા હતા? જે વેરહાઉસ છે એ વેરહાઉસમાં જ એ લોકો જે કોથળા બદલાવી અને ત્યાંથી જ એ લોકો રિક્ષા અથવા તો છોટા હાથી કે ગમે ત્યાંથી ભરી ટ્રેક્ટર કે એમાં ભરીને એ લોકો અલગ અલગ સ્થળ એક જ દિવસે બધી જ મુદ્દામાલ લઈ આવ્યા એવું નથી, અલગ અલગ ટાઈમે થોડી કરી અને આ લોકોએ વેચાણ કર્યું છે। શા માટે ચોરી કરતા હતા એવું કંઈ સામે આવ્યું? સિક્યુરિટીનો ધંધો કરે છે અને પૈસા કમાવા માટે અથવા તો એને એમ થયું કે ભાઈ આમાં કોઈને ખ્યાલ નહીં આવે એટલો મોટો જથ્થો છે એટલા માટે આ લોકોએ ધીમે કરી અને ચોરીનો અંજામ આપેલ છે। ચોરીમાં મુખ્ય આરોપી કોણ છે, મુખ્ય સૂત્રધાર? મુખ્ય સૂત્રધાર આમ તો જે સહજ તાલપરા છે એને માની શકાય, કેમ કે વધુ ફાઇનાન્શિયલ રોકાણ પણ એમને કરેલું હતું અને એમને જ વધારે ફાયદો થયો છે એવું જાણવા મળે છે। બાકીના 2 છે એ સિક્યુરિટી છે અને એક જયમીન બારૈયા છે એ પણ અગાઉ સિક્યુરિટીમાં હતો, એટલે 3 આરોપીઓ છે એ મજૂરીનું કામ કરતા હતા અને આને જે સહજ છે એમને ગેરેજને એવો ધંધો છે પણ એમને જલ્દી પૈસા કમાઈ લેવા હતા એટલે આવા ધંધામાં પડેલ છે। જ્યારે માર્કેટિંગ યાર્ડ હતું અન્ય કોઈ જગ્યાએ જો વેચતા હતા, ખાસ કરીને માર્કેટિંગ યાર્ડમાં, તો સીધા કોઈ પેઢીને વેચતા હતા કે પછી છૂટક બજારમાં વેચતા હતા, એવું કોઈ સામે આવ્યું છે પૂછપરછ? એ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એમની પેલું અલામાઈ અત્યારે પ્રાથમિક એવું જાણવા મળેલ છે કે આ લોકો જે જનરલ પબ્લિક જે વેચાણ કરવા જતી હોય એવા જ થેલામાં વેચાણ કરવા જતા હતા, એટલે એવું ફલિત થતું નથી કે એમને કોઈ ઇન્ટેન્શન હોય કે ભાઈ ચોરીનો માલ લીધો હોય અથવા તો ઓછા ભાવે લીધો હોય, એવું અત્યારે ફલિત થતું નથી, પણ તેમ છતાં એમનું ઇન્ટ્રોગેશન હજી ચાલુ છે। તાણંદ શહેરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી અંતર્ગત